વાત કરીએ આવી રહ્યા છે વધુ બે એલપીજી જહાજ એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા ભારતના બે જહાજ નોંધ્ય છે કે જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે। આ BWELM જહાજ કે જેમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે। બંને જહાજ હાલ ભારત તરફ આગળ વધી રહ્યા છે। BWTYR એ 31 માર્ચે મુંબઈ બંદરે પહોંચવાનું અનુમાન છે, તો BWELM-1 એ 1 એપ્રિલે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાનું અનુમાન છે। યુદ્ધના કારણે વિશ્વભરમાં ચિંતાની જે પરિસ્થિતિ છે તેની અસર શહેરોની સાથે હવે ગામડાઓમાં પણ જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામના ફર્નિચર ઉદ્યોગને માઠી અસર પડી। યુદ્ધના કારણે ફર્નિચર બનાવવા માટે વપરાતું રો મટીરિયલ મોંઘું બન્યું, તો બીજી તરફ વિદેશી બજારમાં માંગ ઘટતા આ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે। ધંધો સાવ ઠપ થઈ ગયો છે, જેના કારણે કારીગરોને રોજગારી આપવું પણ માલિકો માટે મુશ્કેલ બન્યું છે। આ વિશ્વ યુદ્ધ જો થોડું સમાધાન થઈ જાય, રોકાઈ જાય તો ભારત દેશ છોડો બીજા બધા દેશોમાં જે નાના મોટા ઉદ્યોગ કે આપણા ભારત દેશના નાના મોટા ઉદ્યોગ છે એને અસર પડતી ઓછી જોવા મળશે અને એનું કંઈક ધીરે ધીરે ગાડી બધાની થઈ જશે, સમાનતા પ્રમાણે આવી જશે। અમે જે બહારથી માલ જે રવાના કરતા હતા, એક્સપોર્ટ કરતા હતા, અહીંયાથી લોકલ પણ વેચાણ થતું હતું, એમાં બહુ યુદ્ધને લીધે બહુ પ્રોબ્લેમો થઈ ગયા। પ્રોબ્લેમો એ થયા કે કાચી મટીરિયલ્સના ભાવ ખૂબ વધી ગયા। રો મટીરિયલ્સ જે ગાદીઓ છે, કલર છે, બધાના ભાવ એટલા બધા ઉચકાઈ ગયા છે કે કારીગરોને કેવી રીતે કામ કરાવવું, હાલની પરિસ્થિતિ બહુ અઘરી થઈ ગઈ છે। અમારા યુદ્ધના કારણે બહુ ઓછું થઈ ગયો છે, એટલે ધંધાની અસર અમારા યુદ્ધ વહેલું બંધ થઈ જાય તો સારું, તો અમારો ધંધો વધારે ચાલે અને વસ્તુ અમને સસ્તી મળતી જાય। અત્યારે અમારે મોંઘવાડીમાં કલર, બીજી બધી વસ્તુ જે કંઈ અમારે લાવીએ એ અમને મોંઘી પડે છે અને મોંઘી લાવવી પડે છે। તો બનાસકાંઠાના વડગામ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પૂર્વે કોંગ્રેસ દ્વારા જનવિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। આ પ્રસંગે અમિત ચાવડાએ વડગામથી ચૂંટણીનું શંખનાદ ફૂંકતા સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોઈ પણ ગઠબંધન વગર પોતાના દમ પર લડશે। અનેક આગેવાનો, અનેક કાર્યકરો બીજા પક્ષમાંથી સમાજમાં કામ કરતા કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, ત્યારે એવા તમામ આગેવાનો, કાર્યકરોનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। ત્યારે ગુજરાતની પ્રજા પરિવર્તન માટેની તૈયારી કરી ચૂકી છે, એટલા જ માટે આખા ગુજરાતમાંથી બધા જ લોકો આજે ધીમે ધીમે કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે।